જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો કેમ છે? સવારમાં જો મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને હું આવી ગઈ છું અગાસી ઉપર. કેમ કે મારે અહીંયા કપડાને એવું સૂકવવાનું હતું, ધોવાના તો હજી બાકી છે, પણ ભઉના થોડા કપડાં હતા અને એના ગોદડાને એવું બધું મારે સૂકવવાનું હતું. એટલે હું જો સવારમાં અગાસી ઉપર આવી ગઈ છું અને મસ્ત ભાઈ એક નંબર વાતાવરણ છે સવારમાં. ઝીણો ઝીણો તડકો, સવારના 8 જેવો ટાઈમ થયો છે. વાતાવરણ તો એક નંબર છે. અને જો આપણે તુલસીમાંને પાણી પાવાનું હતું અહીંયા, એટલે આવી હતી. તો જો આપણે 3 કુંડામાં પાણી પાઈ દીધું છે અને બપોર થાય ને ત્યાં હાવ સુકાઈ જાય છે. અને આ નીચે 2 તુલસીમાં છે એને આપણે પાણી પાઈ દીધું છે, કેમ કે પછી બપોરે થોડુંક મોડું થાય ને તો વાંધો નહીં એમ. એટલે જો પાણી પાઈ દીધું. અને આજ તો છે ને સન્ડે છે, પણ કાંઈ રજા છે નહીં, કેમ કે હમણાં 2 રજા આવવાની છે. એટલે આશીષ ભાઈ ગયા છે કામે અને ભઉ તો હજી સૂતો જ છે. એ સૂતો છે ને ત્યાં હું બધું કામ પતાવી દઉં. કામ હજી મારે બધું બાકી છે. આજ થોડુંક મોડું થઈ ગયું હતું. ચા ભાખરીને એવું તો આપણે ખાઈ લીધું છે અને આપણે કચરા પોતા ને એવું બધું બાકી છે, નાહવાનું બાકી છે હજી. અને અત્યારમાં મેં કીધું લાઈ અગાસી ઉપર જાઉં છું એટલે વ્લોગને સ્ટાર્ટ કરું. એટલે મેં વ્લોગને શરૂ કર્યો છે. અને જો અત્યારમાં એવું મસ્ત શાંત વાતાવરણ છે અગાસી ઉપર. જો એક નંબર છે. 8:30 જેવો ટાઈમ થયો છે. જો કાંઈ અવાજ નથી, એકદમ શાંતિવાળું વાતાવરણ છે, મજા આવે. તો કાંઈ નહીં, હાલો હવે આપણે નીચે જઈએ. જો ફેમિલી વાગી ગયા છે 12 અને આપણે બધું કામ પતાવી દીધું છે. અને આજ તો મોડું થઈ ગયું હતું, કેમ કે કપડાંય મારે લાટ હતા ધોવાના, બેડની ચાદર ને એ બધું ધોવાનું હતું, એ બધું ધોઈ નાખ્યું છે. અને સ્વેટર ને એવું બધું ધોવાનું હતું અને વાસણ ને બધું, કારણ કે થોડુંક રસોડું સાફ કર્યું એટલે બધું કામ વધારે હતું. અને હાલે છે એમાં લગ્નની ફૂલેકું છે, બધા ડિસ્કો કરે છે. જો બધા મંડાઈ ગયા છે. તો કાંઈ નહીં, જો એવું બધું આપણે કરી નાખ્યું છે. અને ફેમિલી જો આ છે મારા ડાયમંડની ફાઇલ. જો આ, કેમ કે મારી પ્રેગ્નન્સીનો 8મો મહિનો હાલે છે, તો અહીંયા ડાયમંડમાં, કારણ કે પહેલી ડિલિવરી મારે ડાયમંડમાં જ હતી, એટલે અત્યારે આ બીજી ડિલિવરીની તે આપણી ફાઇલ ત્યાં કાઢવી છે. અને ત્યાં સારું છે એમ અમારા જેવા નાના માણસો માટે. જો 50 રૂપિયા જ તે ફાઇલના, એમાં સોનોગ્રાફીને બધું આવી જાય. દવા થોડીક મોંઘી થાય પણ સારું છે કામકાજ. અને અમારે તો સીઝર છે એટલે થોડો ઘણો ખર્ચો થાય. અને રસોડામાં તે જો આપણે બધું કામ પતાવી દીધું છે. વાસણ ને કચરા પોતાને એવું બધું કરી નાખ્યું છે, પાણીને એવું બધું ભરી લીધું છે. અને આ બધા ડબલાને અત્યારે આપણે ધોઈ નાખ્યા છે અને સરસ લૂસીને પાછા મેકી દીધા છે, કેમ કે બધું ચીકણું બહુ થઈ ગયું હતું એટલે. તો જો આ બધું આપણે અત્યારમાં સાફ કરી નાખ્યું છે. હા, અને જો આ ભાઈને બહુ હાઈ કરો, આને નવડાવી દીધો છે. જો એની મસ્ત કપડાં પહેરાવી દીધા છે. હાઈ કરો, જય માતાજી કરો, જય શ્રી કૃષ્ણ. જો મારા હામો, તો જો એને નવડાવી દીધો છે. બસ એવું બધું આપણું કામ થઈ ગયું છે. અને હમણાં આશીષ આવતા જ હશે, કેમ કે 12 જેવો ટાઈમ થયો છે એટલે 12:30 આવી જાય. તો ફેમિલી જો વાગી ગયા છે 12:30 અને આશીષ આવી ગયા છે ટિફિન લઈ, કેમ કે આજ આપણે બાટલો વયો ગયો છે એટલે ટિફિન લાવવું પડ્યું કા. તો જોઈ આવી ગયા છે અને આ બધું ટિફિન લેતા આવ્યા છે. તો 2 શાક છે, રોટલી છે, દાળ ભાત અને ભૂંગળા, અને આરે ડુંગળી હોતા આપી છે. અને આ ભાઈએ જો અહીં શરૂ કરી દીધું છે. કાબુ શું ખાશો? અને જો આ ડુંગળી સુધારે છે, આરે આવી છે કા. બાટલો લઈ આવજો હવે આજ. તો જો ટિફિનમાં આવું બધું આવ્યું છે, રોટલી ને એવું, પરોઠા જેવું આવ્યું. તો ફેમિલી વાગી ગયા છે 4 અને ચા બનાવવાનો છે, પણ મેં જોયું કે બાટલો તો વયો ગયો છે, મને કંઈ યાદ હતું નહીં. તો હવે આપણે છે ને અહીં બાજુમાં મારા જેઠની રહી છે, ત્યાં જઈ અને ચા બનાવી, કેમ કે ચા વગર તો અમારે નહીં હાલે, કારણ કે બહુને અત્યારે સાદું જ જોવે અને મારી ચા તો જોવે. મેં તો જો એ બધું તપેલીમાં તૈયાર કર્યું હતું. મેં કીધું ચા બનાવી નાખું એમ, પણ કંઈ યાદ દોર્યું બાટલો નથી એમ.
તો કાંઈ નહીં, હાલો આપણે નીચે જઈ અને ચા બનાવીએ. હજી અગાસી પણ મારા કપડાં પડ્યા છે, કેમ કે આજ મોડા મૂકવા હતા, ઝાઝા કપડાં હતા, એટલે એ લઈ આવું અને ઘડી વાળીને મેકી દઉં અને નીચે જઈ અને ચા બનાવી. હાલો ચા પીવું ત્યારે મજા આવશે, નકર તો કાંઈ મજા નહીં આવે. તો જો ફેમિલી, આપણે ચા બનાવીને પી લીધી છે. નીચે આપણે ચા બનાવવા ગયા હતા અને ચા બનાવીને પી લીધી. મહેમાન આવ્યા હતા, મહેમાન એવી ગયા છે અને આશીષને આજ વહેલા રજા પડી ગઈ એટલે આવી ગયા છે. અને જઈ પાણીપુરી લાવ્યા છે. કા પૌવો શું લાવ્યા? હા, જો મારા ભવન બહુ ભાવે પાણીપુરી. કા હાનો દીકરો. તો કાંઈ નહીં, હાલો આપણે પાણીપુરી ખાઈ લઈએ. પાણીપુરી ખાઈ લીધી છે અને આવી ગયા છે અગાસી ઉપર, કેમ કે કપડાં આજે ધાબે સુકાય છે. મોડું થઈ ગયું હતું અને મહેમાન હતા. પછી આશીષ ઘરે આવ્યા એટલે પાણીપુરી લાવ્યા હતા, તો હાવ ભૂલાઈ ગયું. અને કપડાં હજી મારા, કેમ કે મેં મોડા જ સૂકવા હતા 12 વાગ્યા પછી, એટલે હજી જો કપડાં મારા ધાબે છે. અને ગોદડા ધોયા હતા તો એ જો હજી સુકાય જ છે. અને આ બાજુ મારા કપડાં સુકાય છે. જો આ બધું બેડશીટ ને એવું ધોવાનું હતું એટલે મોડું થઈ ગયું હતું. તો જો બધા કપડાને સૂકવી દીધા છે. અને હું આવી ગઈ છું અગાસી ઉપર, કેમ કે નીચે બફારો હતો એટલે મેં કીધું લાઈ ઘડી કાંટો મારું. હજી તો રસોઈ બનાવવાની વાર છે. એ બાટલો આવે પછી રસોઈ બનશે. અને હજી અત્યારે નક્કી નથી બાટલાનું, કેમ કે ઠેઠ કતારગામ છે. હવે લેવા જાય તો થાય, નકર તો પછી રેડીમેડ. જો ફાઇનલી બાટલો આવી ગયો છે અને આપણે રસોઈ બનાવવાની તૈયારી કરવી છે, કારણ કે મોડું થઈ ગયું છે. 8 વાગ્યા પછી બાટલો આવ્યો છે, તો ફટાફટ મેં કીધું રસોઈ બનાવી નાખું. બપોરે તો આપણે તૈયાર લાવ્યા હતા પાર્સલ, પણ એમાં કાંઈ મજા ન આવી. તો જો આ બાજુ આપણે શાક મેકવાનું છે, મસ્ત મજાનું રીંગણા બટેકાનું શાક. અને ભાખરીનો લોટે હારવાર બાંધી દીધો છે, કેમ કે એક ગેસે શાક મૂકી દઈએ અને અહીંયા જો આપણે મસ્ત મજાની ભાખરી કરી નાખવી એટલે ફટાફટ બની જાય. કેમ કે બપોરે તો આપણે પાર્સલ લાવ્યા હતા, એમાં કાંઈ હરખી જમવાની મજા ન આવે અને આપણે કાંઈ ધરાવી નહીં, ઠીકા તો પછી ખાઈ લીધું હતું. અને જો માર્કેટમાં ગયા હતા તો કેળાને એવું બધું લાવ્યા હતા અને ભાઈ અમારે નીચે વયા ગયા છે કેળા ખાતા ખાતા. એને કેળા બહુ જ ભાવે. તો કાંઈ નહીં, જો હાલો હું શાક વઘારી નાખું. તેલ આવી ગયું છે મારું. તો ફટાફટ રીંગણા બટેટાનું શાક બનાવી નાખું અને મસ્ત મજાની ભાખરી બનાવી નાખું, એટલે ધરાઈને ખાઈ લેવી. કેમ કે બપોરે બધું હતું દાળ ભાત ને એવું બધું, પણ બધું હોટલનું હોય મસાલાવાળું, એટલે કાંઈ ભાવે નહીં. અને પછી પાણીપુરી ને એવું ખાધું હતું, એસિડિટી જેવું થઈ ગયું. ભાવે નહીં, પણ આપણે બાટલો હતો ને એટલે શું કરવું, એટલે ફટાફટ ખાઈ લીધું. તો કાંઈ નહીં, હાલો આપણે રસોઈ બનાવી નાખીએ. ગયા છે 10 અને જમીન આપણે નવરા થઈ ગયા છે અને બધું કામ આપણે પતાવી દીધું છે. કચરા પોતા વાસણ ને એવું બધું. આજે આપણે બહુ મોડું થઈ ગયું હતું, કેમ કે શાક ને ભાખરીને એવું બનાવ્યું એટલે અડધી કલાક જેવો ટાઈમ વયો ગયો. અને પછી ભવની બહાર ગયા હતા, એટલે ઘરે આવ્યા પછી આપણે બધું જમવાનું ને એવું કર્યું તે 9:30 પોણા 10 થઈ ગયા. અને અત્યારે તો જો રાઈટ 10 વાગ્યા છે. બધું કામ પતાવી રહ્યું ત્યાં 10 વાગી ગયા છે. અને આજે તો સન્ડે હતો એટલે કાંઈ મોડું હોય અને બાટલાએ હેરાન કર્યા હતા, એટલે આપણે જમી કરવી નવરા થયા છે. અને ભઉ ને પપ્પા બે અગાસી પર પવન ખાવા માટે ગયા છે, કેમ કે બફારો બહુ થાય છે. એટલે એ બે ઘડીક વાર અગાસી પર બેહે તો ઠંડો પવન આવે એમ. તો કાંઈ નહીં, જો આપણે ફ્રી થઈ ગયા છીએ અને હવે આપણે સૂઈ જઈએ, કેમ કે આજ તો હાવ થાકી ગયા છીએ. આખો દિવસ સન્ડે હોય એટલે, અને 5 વાગે મહેમાન હતા આપણે, એટલે એમાં હાવ થાકી ગયા. અને બાટલાની ઓલામાં આપણે બહારનું ખાધું એટલે આપણને મજા થોડીક એસિડિટી જેવું થઈ ગયું છે, કેમ કે પ્રેગ્નન્સીમાં 8મો મહિનો હોય ને એટલે એસિડિટી તો ઓલમોસ્ટ બધાને થતી જ હોય. અને એમાં મને તો બહુ જ થાય. એટલે કાંઈ નહીં, આપણે થોડીક સોડા ને એવું પી લેવી, થોડુંક ઠંડુ ખાઈ લેવી. તો આ વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય.